મુન્દ્રા તાલુકાના ગોયરસમા સીમ વિસ્તારમાં આવેલી અંદાજે 100 વર્ષથી વધુ જૂની પઠાપીર દરગાહ તોડી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। શેખડિયા અને બારોઈ ગામના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે દરગાહ વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહી છે અને જંગલ ખાતાની જમીન તરીકે નોંધાયા પહેલાથી અસ્તિત્વમાં હતી। તેમ છતાં 11 જુલાઈની રાત્રે જેસીબી દ્વારા દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદનમાં ડિમોલિશન સંબંધિત નોટિસ અને હુકમ જાહેર કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે। ઉપરાંત જે સ્થળે દરગાહ હતી ત્યાં જ ફરીથી તેનું પુનઃનિર્માણ કરવાની મંજૂરી આપવા પણ માંગ કરવામાં આવી છે। સાથે જ ભવિષ્યમાં ધાર્મિક સ્થળો અંગે કોઈપણ કાર્યવાહી પહેલા સ્થાનિક આગેવાનોને પૂર્વ જાણ કરવામાં આવે અને રાત્રિના સમયે આવી કાર્યવાહી ન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। સર, ખાસ કરીને તમે ગામના સરપંચ છો અને સરપંચ તરીકે તમને પણ કોઈ ગ્રામ પંચાયતમાં જાણ થઈ હતી કે જે પઠાપીરની દરગાહ અમને રવિવારે સવારે જાણ થઈ કે અમારા જે આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ મુસ્લિમનું પઠાપીરની દરગાહ જે ગોયરસમાની સીમમાં આવેલ છે એમનું ડિમોલેશન કરી અને મજાર જે હતી મજારને પણ 15-20 ફૂટ આગળ ખાડો કરીને ત્યાં પાછી દફનાવવામાં આવી છે। એટલે જાણ સરપંચ તો ઠીક છે, સમિતિના સામાજિક આગેવાનોને કોઈ પણ વ્યક્તિને અમે તપાસ પણ કરી, કોઈ પણ વ્યક્તિને જાણ કરી હોય તો અમે કલેક્ટર સાહેબ પાસે માંગ્યું પણ છે કે ભાઈ જે તે ખાતાએ જે કાર્યવાહી કરી છે તો એ નોટિસ કોને આપી હતી અને ક્યારે આપી હતી ને કેટલા દિવસનો ટાઈમ આપ્યો હતો, અમે એવી માગણી કરી છે। અને અમે તંત્રને એવું કહેવા માગીશું કે ભાઈ હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ સમાજનું ધાર્મિક સ્થળ ડિમોલેશન થાય એની પહેલાં સામાજિક આગેવાન અને જે સમિતિ હોય હિન્દુ સમાજની સમિતિ કે મુસ્લિમ સમાજની સમિતિ એને જાણ કરો અને અથવા ગામના સ્થાનિક આગેવાનને જાણ કરો અને પછી એમને સમય આપો। 7 દિવસનો જે નિયમ છે સંવિધાનમાં કે 7 દિવસનો સમય એના જે ડોક્યુમેન્ટો એ પૂરા કરી શકે, બસ એવી ખાસ કરીને તમે જે આવેદનપત્ર દેવા તો પ્રાંત સાહેબે તમને શું બાંયધરી આપી છે અને આ કેવી રીતે ઘટના બની છે અને તમને જાણ થઈ હતી કે નહીં? કાલે રાતના સમયમાં પરમ દિવસે રાતના એટલે કાલે સવારના અમને ખબર પડી કે ગોયરસમા વિસ્તારમાં આવેલી જંગલ ખાતાની જમીનમાં પઠાપીરની દરગાહ છે એનો રાતોરાત એ લોકોએ ડિમોલેશન કર્યું। ન તો કોઈ ગામવાળાને જાણ કરી, અમે રાતના બારોઈમાં અને ગોયરસમા શેખડિયા ત્રણેય ગામોમાં ઇન્કવાયરી કરી કે ભાઈ કોઈને વ્યક્તિગત મળી છે કે નહીં નોટિસ, કોઈને ક્યાંય નોટિસ મળી નથી અને નોટિસ આપ્યા વગર આ લોકોએ ડિમોલેશન કર્યું। અને ફોરેસ્ટ ખાતેવાળા ટેલિફોનિક એવું કહે છે કે અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે, તો ભાઈ અમને શું કામ સમય આપવામાં આવતો નથી કે જવાબ અમે આપવા કે કાગળો સાધનિક કાગળો રજૂ કરવા માટે અમને પૂરતો સમય આપવામાં આવે ને આવી રીતે ક્યાંય પણ ડિમોલેશન કોઈ પણ સમાજનો ધાર્મિક સ્થળનો કરવામાં ન આવે। જે તે સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનોને સમિતિઓને જે તેને સાથે રાખી વિશ્વાસમાં લઈને પછી એનો એવું કાર્યવાહી થાય એના ઉપર। પત્ર દ્વારા શું પ્રતિસાદ મળ્યો તમને અત્યારે? પત્રમાં અત્યારે સાહેબે કીધું ઇન્કવાયરી કરીશું અને અમે લોકો એમના પાસેથી નોટિસની નકલ અને હુકમની નકલ માંગી છે।